મારું નામ નાથાભાઈ સામરાભાઈ અથવા હું રાજગોર બ્રાહ્મણ છું. છેલ્લા 30 વર્ષથી જામનગર રહું છું. 25 વર્ષથી હું ખાખીનગર રહું છું. અહીંયા કોઈ માણસ નહોતું. તે દુના અહીંયા ઝૂંપડા વાળીને અમે રહેતા હતા. 5-7 વર્ષથી અમે ભઠ્ઠીમાં કામે જઈને નાન મકાન બનાવ્યા. એમાં ધરતીકંપમાં મારે એકવાર મકાન પડી ગયા. સરકાર અમને સહાય કરી મકાન બનાવ્યા. હવે રોડ વાળા એકવાર અમારી દિવાલને મકાન પાડી ગયા. અમે બીજી વાર બનાવ્યા. તે પછી પાટા વાળા બીજા પાટા કાઢ્યા તો હવે બીજી 80 ફૂટનો રોડ કાઢ્યો તો અમારી દિવાલ પાડી ગયા. હવે અમે માનમાં અહીંયા નભીએ છીએ. यहाँ मैं झाड़ वायु 25 वर्ष पीपरा झाड़ नीचे हूँ ननको धंधो हलावुं छुं मारू गुजरात चलावुं छुं. अत्यारे आ लोको अमारा मकान बधुं फाड़ी नाखे छे. हवे अमारे जावुं के अमे बधाने रजूआत करी. कोऑपरेटर अमारे कोई अमे सांभळतो नथी. खाली मारे पीपरानी दाळ मारी दुकान पर नमे छे तो कोऑपरेटरने 4 વાર કીધું મારું સાંભળ. ઈ પીપરાની દાળ પરસો તો અમે અત્યારે તમે કેટલા લોકો આવ્યા હતા? અત્યારે આ બધા ભાઈ અમારા પાડોશી છે. એ બધા 70 જણા આવ્યા. અત્યારે અમે 70 જણા બધા અમારા પાડોશી મારા ભેગા આવ્યા છે. અમારી સહાય અહીંયા અમારે કોઈ સાંભળતું નથી. એ કે સાઈન કરી દે રોડ આવવાનો છે ઉપર જવાનો. હવે 80 ફૂટનો તો રોડ છે. અમારી માંગે અમારા મકાન ધંધો રહ્યા રોડ સાહેબ એટલે છે ઘણો ખરો. અને અહીંયા ટ્રાફિક થતું નથી. અમે રોડ અહીંયા ના વધારો અમારી માંગ એટલી છે. અમારો ધંધો અમારાથી થાય નહીં. અમારાથી બીજું થશે નહીં. બીજો ધંધો નથી. બીજે અમારે મજૂરી સાહેબ નથી સાહેબ. એટલે અમે કહીએ બાકી અમારે હવે અમે 3 દિવસમાં ખાધું નથી રોટી આવી. હવે અમારે ઘરે જઈને શું કહ્યું રોડ આવવાના છે તો અમારે જવું ક્યાં છોકરાઓ હતું અમારે